આજે આવ્યા હતા રતનપોળ. આપ જોઈ શકો છો. નિશંક બતાવો કેવી ભીડ હોય. તો રાધેના માલિક આવી ગયા છે. ઈ એવું પૂછે છે, માલિક તમે આ શું કરે? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. આજે તારીખ છે 3 એપ્રિલ ને વાગી ગયા છે 8:45 અને આપણે તૈયાર થઈ ગયા છીએ. ચલો તો નાસ્તો કરી લઈએ અને શ્રીનાથજી ભગવાનની ઝાંખી પણ કરાવું. નાસ્તામાં છે આજે બ્રેડ બટર. તો પૂર્વી અને હું બ્રેડ બટરનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. અત્યારે બ્રેડ બટર છે. મજા આવે ને બ્રેડ બટર ખાવાની? મને બહુ મજા આવે. આજે મમ્મી અમારો ફેવરિટ નાસ્તો બનાવ્યો તો બ્રેડ બટર. થેન્ક યુ મમ્મી. થેન્ક યુ. કાનાને આજે આવો કમળવાળો ચંદનનો ચીરો આખો પહેરાવી દીધો છે અને પિંક પિંક શણગારા છે એને ધરાવવાનો છે. પિંક માળા, હજી વૈજંતી માલા, કુંડળ, અલકાવલી. હવે એને ચંદ્રિકા અને શીશ ફૂલ લગાડી અને તમને દર્શન કરાવું. કાનાને આજે પિંક કલરનું શીશ ફૂલ પહેરાવી દીધું છે અને ચંદ્રિકા પણ. હવે એનું સિંહાસન તૈયાર કરી અને ભગવાનને બિરાજમાન કરી દઉં. ભગવાનનું સિંહાસન તૈયાર થઈ ગયું છે અને ભગવાન સિંહાસન ઉપર બિરાજમાન થઈ ગયા છે. કાનાને છડી અર્પણ કરી દઉં અને બંસરી. ભગવાને કેમ શીશ ફૂલ પછાડી દીધું હોય છે. ચીની ઝાંખી. તો આપણે પહોંચી ગયા હતા હેર કટ કરાવવા માટે અને શેવિંગ કરાવવા માટે. બહુ જ ગરમી લાગતી હતી અને ખીલ પણ બહુ ઝાઝા નીકળ્યા છે. તો આજે આપણું શેવિંગ ને હેર કટ કરશે અમિતભાઈ. કેવા કરી દેહો અમિતભાઈ? મીડિયમ. આપણે દર વખતે જે કાપીએ છીએ એવી રીતે રેગ્યુલર કાપી નાખો. તો મિત્રો વાળ કપાઈ ગયા છે અને હવે છે શેવિંગનો વારો. જો વાળ મસ્ત કાપી દીધા છે આપણા. હવે શેવિંગમાં કેવું છે કે આખી શેવિંગ ઉડાડી દઈએ. ઓનલી ફોર આપણે મુસ્ટેજ રાખીએ. શું કેવું તમારું? તો મસ્ત મજાના વાળ અને દાઢી થઈ ગઈ છે. જેવો છો આપણા નવો લુક મસ્ત મજાના બનાવી દીધા છે અમિતભાઈ. અને હવે ઘરે જઈએ છીએ, ફ્રેશ થઈએ. તો કેવો લાગ્યો નવો લુક કોમેન્ટ કરો. તો રાધેના માલિક આવી ગયા છે. ઈ એવું પૂછે છે, માલિક તમે આ શું કરાયું? ક્લીન છે એવું મૂછ બૂછ રાખી દીધી. બહુ મસ્ત થઈ ગયું મારું મોઢું. ન્યૂ લુક આવી ગયો એમ કે મારા માલિકનો. તો આને વાળ કપાવવા લઈ જાઓ રાધેને. એને વાળ ન કપાવવાના હોય. કેમ? માલિક કપાવે તો એને વાળ નહીં કપાવવાના. જો ઈ બોલે છે. જો ઈ એમ કહે છે, માલિક તમે આ નવો લુક કર્યો ને. જો ઈ બોલે છે. તમે બહુ એજેડ લાગો સામે એમ કહે. જો હવે હાથમાં બેયતા શીખી ગયો છે. પેલા હાથમાં નહોતો બેયતો, હવે હાથમાં બેહે છે. બપોરથી આવ્યો તો ને ઈ કાનાને મમ્મી સજાવવા માંડ્યા છે. એને છે ને એનું કપાળ બ્લેક પડી ગયું હતું તો કલર કરી દીધો. પછી એને તિલક ને બધું કરી દીધું, એની આંખ ને બધું. અને કાનાને આંખો નવો બનાવી દીધો. કાનાને કુંડળ ને બધું પહેરાવી દીધું. એટલે આ કાનો એકદમ સજી ધજી ગયો. તો અહીંયા ચીકુનું જ્યુસનું પ્રિપેરેશન ચાલે છે. હું અને પૂર્વી બે ચીકુનું જ્યુસ પીશું. હા, હે અત્યારે ગરમીમાં કંઈ ખાવાનું નથી ભાવતું પણ જ્યુસ ને એવું પીવાનું ગમે. હા.
તો હવે આપણે ચીકુનું જ્યુસ પી લેશું. તો અમારા 2 ગ્લાસ તૈયાર થઈ ગયા છે, પૂર્વી અને ઋષિના. ચલો ચીયર્સ. ચીયર્સ. ચલો ચલો. આ એવો જો જ્યુસ પીવાનો. તો બપોરથી આવેલો કાનો રેડી થઈ ગયો છે, જોઈ શકો છો કેવો સુંદર મજાનો રેડી થઈ ગયો છે. આ બધી ઈલાબેનની કમાલ છે, કરામત છે. આજે મેં એને બધો સિંગાર કરી દીધો, પાયલ, નુપુર, નકવેસર, કુંડળ, શું વાત છે, બધું કરી દીધું. શું વાત છે. રોનક બદલાઈ ગયો બાકી કાનાની. ગાઈસ આનો ટાઈમ છે 11:30 નો, પણ ઘરે જ 11:30 થઈ જાય છે રોજ. આ જો નહીં તો હવે નિરાતે જઈ તમને 11:45 પહેલા મેસેજ કરીશ પહોંચીને. હવે આ ફાસમ ફાસ ભાગીને જાશે. હાવ ધીમે ઉતારો. શું કેવું તમારું, ગાડી ફાસ હકાવાય? નહીં. જાઓ, ટાટા, બાય બાય. જય શ્રી કૃષ્ણ. તો મારી માટે બની રહી છે બટેકાનું શાક અને મમ્મી માટે બની રહ્યું છે કારેલાનું શાક. તુરિયા છે, તો તુરિયાનું શાક બની રહ્યું છે. મને બટેકાનું શાક બહુ ભાવે, તો આજે મારે બટેકાનું શાક ખાવું હતું, તો કીધું તો બનાવે છે. આજે ટોટલ 3 શાક બનાવ્યા મમ્મીએ. આજે ટોટલ 3 શાક બન્યા. પપ્પાનું અલગ, મારું અલગ અને મમ્મીનું અલગ. પૂર્વીએ કંઈ ખાધું નહીં. કેમ પૂર્વીએ ન ખાધું? લઈ ગયો, બ્રેડ લઈ ગયો. તો ગાઈસ આપણે જમવા બેસી ગયા છીએ અને આજે છે સરસ મજાનું બટેકાનું શાક, મારું પ્રિય એવું મસ્ત મજાનું બટેકાનું શાક છે, તળેલા પાપડ છે, રોટલી છે અને કાલના વધેલા બ્રેડ પકોડા પણ છે. મજા જ આવશે. છાશ છે, પાપડ છે. તો ગાઈસ આજે આવ્યા હતા રતનપોળ. આપ જોઈ શકો છો. નિશંક બતાવો કેવી ભીડ હોય. ઘણી બધી કાઢવી કા જા ગાઈસ અહીંયાથી તમારે જે પણ વસ્તુ પરચેસ કરવી હશે એ બધી જ મળી જશે, વેડિંગને લગતી. અને આજે અમારું એક શૂટ હતું, શૂટ પૂરું કરીને અમે જઈએ છીએ હવે ઘર તરફ. તો પૂર્વી મેડમ આવી ગયા છે. આજે તો કાંઈ બોલતા જ નથી. હે, કેમ કાંઈ બોલતા નથી? આ બધું શું કરો છો? હે, નાસ્તો હું લઈ ગઈ હતી આજે? ડબ્બા ખાલા દેખાય છે. બધું ખાઈ ગઈ હતી? બધું ખાઈ ગઈ? અહીંયા મમ્મી કંઈક કરે છે. શું કરે છે મમ્મી? આ આખો દિવસ આ તું પોરવવાનું જ કરતી હશે. ઠાકોરજી માટે ટોડલિયા બનાવું છું. હે, ઠાકોરજીને ટોડલિયા બનાવું છું. હમણાં ઈંડોળા આવશે ને. તો કોઈને ઓર્ડર આપવો હોય તો? ના, હું નથી કરતી હોય. તો આ કોની માટે કરે છે? આપણે ઘર હાટું. આપણે ઘર હાટું જ. આપણે ઈંડોળા હમણાં આવશે ને હા, અષાઢ મહિનામાં, એના માટે. અચ્છા. તો ગાઈસ જમવા બેસી ગયા છીએ. આજે છે સાદું ભોજન, ભાખરી, બોળો અને દહીં. શું કહેશો પૂર્વી મેડમ? સાત્વિક ભોજન. આજે છે સાત્વિક ભોજન, તો બસ જમી લઈએ. શું ખાવ છો? આ શું દેખાય છે ગાઈસ તમને? આ શું દેખાય છે? ક્રીમ રોલ. ચોકલેટ ક્રીમ રોલ. મારો પણ ફેવરિટ છે, પણ મને ઉધરસ આવે ને એટલે હું નહીં ખાતી. તો તમને તો 2 મળી ગયા ને ક્રીમ રોલ, એક મારો ને એક તમારો. આ હારું, મને મૂકીને ખાઈ લેવાનું. તો તું ખાન પણ મને ખાવો હશે તો ખાઈ લે. તમારામાંથી. મારામાંથી ખાઈ લે. એમ નહીં, તમારે આપવો પડે તો ખાવ. શેરિંગ કેરિંગ લે. વાહ, શેરિંગ કેરિંગ શીખી ગયા હો. શેરિંગ કેરિંગ હવે શીખવું જ પડે ને, નગર હવે ઢોકા પડે. શેરિંગ ઇઝ અ કેરિંગ. તો બંને લાલાને પોઠાડી દઉં. પછી હું ખાઈશ. તો ખાઈ લે. તો ગાઈસ જો 2 વાગ્યા છે, 2 વાગ્યામાં જમી લીધું. હવે 2 વાગ્યામાં જમવાનું. 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 2
તો કાલે સવારે આપણે મળશું નવા વ્લોગ સાથે. આજે બધાને જય શ્રી કૃષ્ણ. અમારા વ્લોગ પસંદ આવતા હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલશો નહીં.